સુરતમાં બ્રહ્મ સમાજની બહેનો દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું। મેયર દક્ષેશ માવાણી સહિત અગ્રણીઓએ શુભારંભ કરાવ્યો। આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। બ્રહ્મ નારી શક્તિ પગભર બને તે હેતુથી રોજગાર મેળો યોજાયો। રોજગાર મેળામાં 75 થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું। મનપાની ટીમ દ્વારા વિવિધ યોજનાઓના લાભ માટેના સ્ટોલ ઊભા કરાયા। जिला उद्योग केन्द्र द्वारा अपाती योजनाओनी माहितीनो आ स्टॉल, समाज माटे कराती सेवाथी माहितगार करवा पर विशेष आयोजन। कल्पवृक्ष फाउंडेशन, प्रतिभा फाउंडेशन द्वारा आयोजन करायुं। બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે, જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે। મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, તે લોકોને પ્લેટફોર્મ સારો એવો આજે મળી રહ્યો છે। જે ઘરેથી કરે છે એ લોકો માટે ઘણી બધી એવી છે કે જેના માટે આવી રીતે બહાર પ્લેટફોર્મ બહુ મુશ્કેલ છે, તો આ લોકો દ્વારા આજે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે કે એ લોકોને બી સમાજવાળાનો બી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહી છે। સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ આ કરે છે, તો નાનામાં નાની વ્યક્તિને બી આજે અહીંયા પ્રોત્સાહન મળ્યું છે। એક 75 સ્ટોલો બહેનો માટે આયોજન કર્યું છે કે જે રોજગાર મળી રહે। એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રિઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ, પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું। આ પ્લેટફોર્મ થકી અમે કંઈક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઇઝ પણ કરી શકીએ। તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર।